શીતળામાની ખાતમ પૂરી થઈ અને આજે ભગવાનનો જન્મ થવાનો છે. આઠમ પરંતુ ભગવાન કાનનો જન્મ તો કોઈને ખબર નથી ને જો છતાંય પણ મધુરાનું વાતાવરણ એકદમ સુંદરમય બની ગયું. દિવસ પૂરો થયો. ધીમે 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 રાત્રિના 10 વાગી ગયા. રાત્રિના 11 વાગી ગયા અને બરોબર બે કાંટા ભેગા થયા. વાગ્યા કેટલા? અને રાત્રિના 12 વાગે મથુરાની જેલમાં માં દેવકીના ઉદરથી ભગવાન કૃષ્ણનો જન્મ થયો. જન્મ છે ઉત્સવ તો સવારે થાય. જૈનમાં ગણપતિઓ તો કાલે થાય. ઉત્સવ તો બીજે દી થાય. કોઈને ક્યાં શું કરશે ચાંદા સિવાય વચન આપ્યું ને ખાલી કથામાં આપ્યું. તો ભગવાને જેમ કીધું એમ ભગવાનને કુંડામાં પધરાવ્યા છે અને બેડીના બંધન તૂટી ગયા. વસુદેવ કાનાને લઈ અને મથુરાની જેલમાંથી ગોકુળમાં જવા માટે નીકળ્યા છે. ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસે ભલે વાદળીને વાયુ ભલે વાય મથુરા ચોરીને કાન ગોકુળમાં જાય. ગોકુળમાં આવ્યા અને માં યશોદાની પાસે બાળકીનો જન્મ થયો હતો. એ બાળકીને લઈ ભગવાનને માં યશોદાના બાજુમાં સુવડાવી અને પાછા વસુદેવ તો જેલમાં કેદખાનામાં આવ્યા. અને કેદખાનામાં જ્યાં બાળકના રોવાનો અવાજ આવ્યો અને કંસ એની જ વાત જોતો હતો. હાથમાં ગર્ભ દોડતો પછાડતો હું ખાતો પડતો આ કરતો. કંસ કેદખાનામાં આવે તો દીકરાની બદલે દીકરીને જોઈ પણ આ તો કંસ છે. અંત એની દીકરીને લઈ અને જ્યાં મારવા જાય, પરંતુ આ તો જોગમાયાનો અવતાર છે. માં કાળી ને કલ્યાણી જ્યાં જોઉં ત્યાં જોગમાયા. અને માતાજી હાથમાંથી ઉડ્યા અને કંસને કહેવા લાગી તું મને મારવાનો, તને મારવા વાળો તો
માતાજી એના ચોગણ રૂપિયા ચોહણ ચોગડી હે તો ને હવે આ બાજુ સવાર પડી અને માં યશોદાને તો ખબર નથી એનો જન્મ થયો. સુનંદા આવે ને બાળકને રમતો જોયો એટલે દોડતા 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 હે નંદ બાવા નંદાઈ જ્યાં ગાયોની સેવા કરી રહ્યા છે નંદ બાવા હે જ્યાં સુનંદા આવી અને કેવા લાગી ભયો 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 ભયા તેરે ઘર આનંદ ભયો